આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ, ડ્રેજિંગ, મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર 24 કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો। જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું। હમણાં સાઇટ વિઝિટ કરી છે, આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે। કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી, હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને 100 દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ, ચર્ચાઓ થઈ, એના પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી। આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ। 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે। અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું।